हेलो मित्रों, नमस्कार, जय हिंद, वंदे मातरम। नेक्स्ट एग्जाम क्रेक चैनल में आप तमाम वाला विद्यार्थी मित्रों स्वागत है। मित्रों, डेली करंट अफेर्स में आज वीडियो में 10 અને 11 મે 2025 ના કરंट અફેર્સ ને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો આ વિડિયો માં કવર કરવામાં આવ્યા છે, જે આગામી તમામ કેન્દ્ર અને રાજ્ય લેવલની તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે करंट अफेर अत्यंत उपयोगी साबित थतुं होय छे। तो मित्रों, आ विडियो में जोईए 10 અને 11 મે 2025 ना करंट अफेर्स ने लगता महत्वपूर्ण प्रश्न। प्रश्न नंबर 1, તાજેતરમાં કયા દેશના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી ભારતની 2 દિવસની યાત્રા માટે આવ્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો। અમેરિકા, રશિયા, જાપાન, ઈરાન। અબ્બાસ અરાઘચી તાજેતરમાં ભારતની 2 દિવસીય યાત્રા માટે આવ્યા છે। કયા દેશના વિદેશ મંત્રી છે? જવાબ થશે ઓપ્શન નંબર ડી, ઈરાનના વિદેશ મંત્રી છે અબ્બાસ અરાઘચી। ત્યારબાદ આગળનો પ્રશ્ન, 7 મે 2025 ના રોજ 12મી ગ્લોબલ સ્પેસ એક્સપ્લોરેશન સમિટ 2025 નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? દુબઈ, નવી દિલ્હી, બીજિંગ, કોલંબો। ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો। 12મી ગ્લોબલ સ્પેસ એક્સપ્લોરેશન સમિટ 2025 નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, નવી દિલ્હી ખાતે આયોજન કરવામાં આવ્યું છે। આયોજન 7 થી 9 મે 2025 દરમિયાન કરવામાં આવ્યું છે। કોના દ્વારા આયોજન કરવામાં આવે છે? તો આંતરરાષ્ટ્રીય વૈમાનિક મહાસંઘ દ્વારા આયોજન કરવામાં આવે છે। મેજબાની કોણે કરી છે? તો ઇસરો દ્વારા મેજબાની કરવામાં આવી છે। થીમ કઈ છે 2025 ની? તો નવી દુનિયા સુધી પહોંચવા અંતરિક્ષ અન્વેષણ પુનઃજાગરણ એ 2025 ની થીમ છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યની સરકારે 474 કરોડની એઆઈ વિકાસ પરિયોજનાને મંજૂરી આપી છે? ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, અરુણાચલ પ્રદેશ। ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો। કયા રાજ્યની સરકારે 474 કરોડની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિકાસ પરિયોજનાને મંજૂરી આપી છે? तो जवाब थशे ऑप्शन नंबर सी, हरियाणा राज्य सरकारे मंजूरी आपी छे आर्टिफिशियल इंटेलिजेंस विकास परियोजनानी। ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સમુદ્રી રક્ષા પ્રદર્શનીનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? દુબઈ, ભારત, સિંગાપુર, ઓસ્ટ્રેલિયા। ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન। આંતરરાષ્ટ્રીય સમુદ્રી રક્ષા પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે તાજેતરમાં ક્યાં કરવામાં આવ્યું છે? તો જવાબ થશે સિંગાપુર ખાતે આયોજન કરવામાં આવ્યું છે। તાજેતરમાં વિશ્વ બેંકે કયા દેશમાં રોજગાર અને ખાનગી ક્ષેત્રના વિકાસને પ્રોત્સાહન આપવા માટે $1 અરબ ની સહાયતા પ્રદાન કરી છે? ભારત, નેપાળ, શ્રીલંકા, મ્યાનમાર। ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન। વિશ્વ બેંકે કયા દેશમાં રોજગાર અને ખાનગી ક્ષેત્રના વિકાસને પ્રોત્સાહન આપવા માટે $1 અરબ ની સહાયતા પ્રદાન કરી છે? તો જવાબ થશે મિત્રો શ્રીલંકામાં રોજગાર અને ખાનગી ક્ષેત્રના વિકાસને પ્રોત્સાહન આપવા માટે વિશ્વ બેંક દ્વારા $1 અરબ ની સહાયતા પ્રદાન કરવામાં આવી છે તાજેતરમાં। ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની સરકારે વાયુ પ્રદૂષણને રોકવા માટે ક્લાઉડ સીડિંગ પહેલની શરૂઆત કરી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન। વાયુ પ્રદૂષણને અટકાવવા માટે ક્લાઉડ સીડિંગ પહેલની શરૂઆત કયા રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશમાં શરૂઆત કરવામાં આવી છે? तो जवाब थशे ऑप्शन नंबर बी, नवी दिल्ली में क्लाउड सीडिंग पहलनी शुरुआत करवामां आवी छे। ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યના
એચર ઘટ્ટા ગોસરને સંરક્ષણ રિઝર્વ તરીકે જારી કરવામાં આવ્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, એચર ઘટ્ટા ગોસર ક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે જેમને સંરક્ષણ રિઝર્વ તરીકે હાલમાં જારી કરવામાં આવ્યું છે? તમિલનાડુ, કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ. તો જવાબ થશે ઓપ્શન નંબર બી, કર્ણાટક રાજ્યમાં આવેલું છે હેચર ઘટ્ટા ગોસર, જેમને સંરક્ષણ રિઝર્વ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં અમરનાથ યાત્રામાં સુચારુ અને સુરક્ષિત સંચાલન માટે ભારતીય સુરક્ષા દળ દ્વારા કયું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે? ઓપરેશન રુદ્ર, ઓપરેશન મહાદેવ, ઓપરેશન શિવ, ઓપરેશન બ્રહ્મા. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, અમરનાથ યાત્રામાં સુચારુ અને સુરક્ષિત સંચાલન માટે ભારતીય સુરક્ષા દળ દ્વારા કયું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે? જવાબ થશે ઓપ્શન નંબર સી, ઓપરેશન શિવ શરૂ કરવામાં આવ્યું છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં સૌથી મૂલ્યવાન ક્રિપ્ટોકરન્સી કઈ બની છે? જવાબ થશે ઓપ્શન નંબર સી, બિટકોઇન એ તાજેતરમાં સૌથી મૂલ્યવાન ક્રિપ્ટોકરન્સી બની ગઈ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં અદાણી ગ્રુપે ભૂટાનમાં કેટલા મેગાવોટની હાઇડ્રો પાવર પરિયોજનાને વિકસિત કરવાની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ભૂટાનમાં અદાણી ગ્રુપ દ્વારા કેટલા હાઇડ્રો પાવર પરિયોજનાને મેગાવોટની વિકસિત કરવાની સમજૂતી પર સહમતિ આપવામાં આવી છે? તો જવાબ થશે ઓપ્શન નંબર સી, 5000 મેગાવોટની હાઇડ્રો પાવર પરિયોજનાને વિકસિત કરવાની મંજૂરી આપવામાં આવી છે. અદાણી ગ્રુપ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં સર્વે ઓફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર ભારતની સમુદ્રી સીમાની લંબાઈ કેટલી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, વેરી મોસ્ટ પ્રશ્ન. સર્વે ઓફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર તાજેતરમાં ભારતની સમુદ્ર સીમાની લંબાઈ કુલ કેટલી છે? તો જવાબ થશે ઓપ્શન નંબર સી, 11,098 કિલોમીટર છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતીય વિદેશ વેપાર સંસ્થાનને ગાંધીનગર ગિફ્ટ સિટીમાં નવા ઓફ કેમ્પસ કેન્દ્ર સ્થાપિત કરવાની કોણે મંજૂરી આપી છે? રેલ મંત્રાલય, ગૃહ મંત્રાલય, શિક્ષણ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ગુજરાતના કરંટ અફેર્સને લગતો મહત્વપૂર્ણ પ્રશ્ન. ગિફ્ટ સિટી ગાંધીનગરમાં નવું ઓફ કેમ્પસ કેન્દ્ર સ્થાપિત કરવાની કોણે મંજૂરી આપી છે? ભારતીય વિદેશ વેપાર સંસ્થાનને મંજૂરી આપવામાં આવી છે. કોના દ્વારા આપવામાં આવી છે? તો જવાબ થશે મિત્રો, શિક્ષણ મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં વિયેતનામમાં આયોજિત સંયુક્ત રાષ્ટ્ર વૈશાખ દિવસ સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું છે? નરેન્દ્ર મોદી, અમિત શાહ, કિરણ રિજિજુ, જેપી નડ્ડા. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, સંયુક્ત રાષ્ટ્ર વૈશાખ દિવસ સમારોહ નું આયોજન વિયેતનામમાં કરવામાં આવ્યું છે, જેમાં ભારતનું પ્રતિનિધિત્વ કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ભારતીય નૌસેનાનું જહાજ INS ચારદાઈએ કયા દેશ સાથે સંયુક્ત માનવી સહાયતા અને આપત્તિ રાહત અભ્યાસ શરૂ કર્યો છે? શ્રીલંકા, માલદીવ, સિંગાપુર, ઓસ્ટ્રેલિયા. તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, જવાબ થશે ઓપ્શન નંબર બી, ભારતીય નૌસેનાનું જહાજ INS શારદાએ માલદીવ સાથે સંયુક્ત માનવી સહાયતા અને આપત્તિ રાહત અભ્યાસ શરૂ કર્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન,
તાજેતરમાં કેન્દ્ર સરકારે સીબીઆઈના નિદેશક પ્રવીણ સૂદને કાર્યકાળમાં કેટલા વર્ષનો વધારો કર્યો છે? 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ અને 4 વર્ષ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. સીબીઆઈના નિદેશક પ્રવીણ સૂદનો કાર્યકાળ મે 2025માં પૂર્ણ થવાનો છે. કેન્દ્ર સરકારે તેમના કાર્યકાળમાં કેટલા વર્ષનો વધારો કર્યો છે? તો ઓપ્શન નંબર એ સાચો જવાબ થશે. 1 વર્ષનો વધારો કર્યો છે. સીબીઆઈ ની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1 એપ્રિલ 1963માં થઈ હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે અહિલ્યાનગરમાં અહિલ્યા દેવી હોલક સ્મારક માટે કેટલા કરોડના બજેટને મંજૂરી આપી છે? 250, 300, 490, 681. જવાબ થશે ઓપ્શન નંબર ડી. મહારાષ્ટ્ર સરકારે અહિલ્યાનગરમાં અહિલ્યા દેવી હોલક સ્મારક માટે તાજેતરમાં 681 કરોડના બજેટને મંજૂરી આપી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. 72મી મિસ વર્લ્ડ પ્રતિયોગિતામાં કયા ભારતીયને માનવતાવાદી પુરસ્કાર પ્રાપ્ત થયો છે? અક્ષય કુમાર, અમિતાભ બચ્ચન, સોનુ સૂદ, ઉપરોક્ત તમામ. તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. જવાબ થશે ઓપ્શન નંબર સી. સોનુ સૂદને 72મી મિસ વર્લ્ડ પ્રતિયોગિતામાં માનવતાવાદી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં પૂર્વોત્તર ભારતનો પ્રથમ ભૂતાપી ઉર્જા ઉત્પાદન કૂવો કયા રાજ્યમાં ખોદવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. પૂર્વોત્તર ભારતનો પ્રથમ ભૂતાપી ઉર્જા ઉત્પાદન કૂવો ખોદવામાં આવ્યો છે. કયા રાજ્યમાં? અસમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મેઘાલય. તો જવાબ થશે અરુણાચલ પ્રદેશમાં પૂર્વોત્તર ભારતનો પ્રથમ ભૂતાપી ઉર્જા ઉત્પાદન કૂવો ખોદવામાં આવ્યો છે તાજેતરમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં કેરળ સરકારે પ્રવાસી બાળકોને શિક્ષિત કરવા માટે કઈ યોજનાની શરૂઆત કરી છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. કેરળ સરકારે પ્રવાસી બાળકોને શિક્ષિત કરવા માટે તાજેતરમાં નવી યોજનાની શરૂઆત કરી છે. તે યોજનાનું નામ શું છે? શિક્ષા સમૃદ્ધિ યોજના, જ્યોતિ યોજના, ઉત્સાહ યોજના, બાળ શિક્ષણ યોજના. જવાબ થશે ઓપ્શન નંબર બી. જ્યોતિ યોજના શરૂ કરવામાં આવી છે કેરળ સરકાર દ્વારા પ્રવાસી બાળકોને શિક્ષિત કરવા માટે. તો આ હતા મિત્રો 10-11 મે 2025ના કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો, જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.